મિત્રો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો તમાકુના કાચા સોના ઉપર ટેક્સનું ગ્રહણ આવ્યું છે। સામે આણંદના 2.4 લાખ ખેડૂતોનો ભાવિ જોખમમાં 1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વધારવાના નવા કાયદાનો અમલ કરશે। એટલે કે મિત્રો 72,000 હેક્ટરના તમાકુના પાકને કોણ ખરીદશે તેવું પણ ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે। ભાવનગરના પોલીસ જવાનના અપઘાતને લઈ કરણી સેનાનું અલ્ટિમેટમ આવ્યું સામે 72 કલાકમાં જવાબદાર પીએસઆઈ સામે મોટી કાર્યવાહી કરવાની માંગ, જ્યારે મિત્રો રાજ્યવ્યાપી આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતને મળશે દુબઈ હેલ્થ સિટી જેવી ઇન્ટરનેશનલ મેડિસિટી, જ્યારે મિત્રો ડોક્ટર જયંતિ રવિએ કહ્યું કલોલ પાસે 13,000 કરોડના ખર્ચે મેડિસિટીની સ્થાપના કરવામાં આવશે, જ્યારે ગાંધીનગર બનશે એશિયાનું મેડિકલ હબ। ગુજરાતના દરેક ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે સરકાર દ્વારા સીસીઆઈ મારફતે કપાસના 1 ક્વિન્ટલના 860 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ જે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને તેઓનો જ કપાસ સીસીઆઈમાં કપાસ નાખી શકે છે, પરંતુ ગત તારીખે 16 જાન્યુઆરી 2026 પછી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી અને મિત્રો હવે ખેડૂતોને ક્વિન્ટલ દીઠ અંદાજિત મિત્રો 500 રૂપિયાનું નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। અમદાવાદના ઓઢાવમાં કરોડોના સોના ચાંદી નહીં પરંતુ 1500 કિલો ભંગારની ચોરી આવી સામે 3 શખ્સની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો અંબાલાલની બીજી એક સૌથી મોટી આગાહી આવી સામે। મધ્ય ગુજરાતમાં 14 થી 15 ડિગ્રી અને કચ્છમાં 8 થી 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના, જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના રહેશે। તારીખ 26 થી 27માં એક પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે, જેના કારણે મિત્રો દેશના ઉત્તરીય ભાગોમાં ફરીથી મિત્રો હિમવર્ષા થવાની સંભાવના અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ રાજસ્થાનના અનેક ભાગો સુધી રહેવાની છે। આની અસર કચ્છમાં પણ જોવા મળશે, જેના કારણે મિત્રો 26, 27 અને 28 તારીખ સુધીમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના રહેલી છે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર આવ્યા સામે, કારણ કે દેશભરના કરોડો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે, તો તમામ ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હવે આવનારા સમયમાં 22મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો સરકારી રૂટીન મુજબ પીએમ કિસાનનો હપ્તો સામાન્ય રીતે 4 મહિનાના અંતરે આપવામાં આવે છે, પરંતુ અગાઉના હપ્તાના સમયગાળાને જોતા 22મો હપ્તો આગામી નિર્ધારિત મહિનાના અંત સુધીમાં આવવાની પણ પૂરેપૂરી શક્યતા માનવામાં આવી રહી છે। જો મિત્રો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ જશે તો ખેડૂતોના ખાતામાં એક સાથે આવનારા સમયમાં 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે અને મિત્રો ઘણા ખેડૂતો મિત્રો આ 2000 હપ્તાના વંચિત રહે છે, એટલે કે ખેડૂતના ખાતામાં આવતો નથી। એનું મિત્રો એક જ કારણ છે કેવાયસી પૂર્ણ ન કરવી, આધાર અને બેંક ખાતાની માહિતીમાં ભૂલ, જમીન સંબંધિત દસ્તાવેજમાં અધૂરા હોવા। જ્યારે મિત્રો આ બધા નિયમનું તમે ઉલ્લંઘન કરો છો તો તમારા ખાતામાં 2000નો હપ્તો નહીં આવે। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાતમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્ન ઉત્સવે આજે ઇતિહાસ રચ્યો છે, કારણ કે મિત્રો અત્યંત શાહી અંદાજમાં યોજાયેલા આ મંગલ પ્રસંગમાં 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, પરંતુ મિત્રો આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 10 તોલાની સોનાની પાઘડી રણછોડભાઈને પહેરાવી હતી અને જ્યારે મિત્રો હર્ષ સંઘવીએ ભરવાડ સમાજને રૂઢિચુસ્ત વિચારોમાં નાના પરિવારને તકલીફો પણ ના પડે તે રીતને નિયમો તરફ આગળ વધવા વિનંતી પણ કરી। મિત્રો આ સાથે વહુને દીકરી માનીને થોડી છૂટ આપવા પણ વિનંતી કરી। રાજકોટમાં નિવૃત્ત બેંક અધિકારી જ બેન્કિંગ ફ્રોડનો ભોગ બન્યો, જ્યારે મિત્રો 16 લાખ ગુમાવ્યા। ઓનલાઈન પેન્શન કાર્ડ ઘટાડવા જતાં ઠગાઈ થઈ હતી, જ્યારે મિત્રો ગઠિયાએ ફોનનો એક્સેસ મેળવી લીધો, ફોન લોક થઈ જતા ડેટા પણ ગુમાવવાનો વારો આવ્યો અને મિત્રો આ સાથે 16 લાખ રૂપિયા પણ ગુમાવવાનો વારો આવ્યો। ત્યારબાદ મિત્રો દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી, રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક નિવેદન આવ્યું સામે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના મહુવામાં હાલ પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે ઝઘડાએ મિત્રો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યારે રસ્તા ઉપર પશુઓ હંકારવા જેવી નજીવી બાબતે થયેલી પોલીસ અને પશુપાલક યુવક સાથે ભારે બોલાચાલીએ હાલ અત્યારે મિત્રો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં મિત્રો પશુપાલકોને મારવા મામલે પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પીએસઆઈ પકડીને લાફો ઝીંક્યો હતો અને જીઆરડી જવાને માથામાં લાકડી ફટકારી હતી, ગાડીમાં બેસાડી મારી નાખવાની પણ ધમકી આપી હતી। ત્યારબાદ મિત્રો વાવ થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી। બા એક ચોરીને ભાગતા ચોરને પકડ્યો અને અર્ધનંગો કરી વરઘોડો કાઢ્યો, જ્યારે મિત્રો છોટા ઉદેપુરની ચોંકાવનારી ઘટના આવી સામે। કચ્છના ગાંધીધામમાં
ઓટલા ઉપર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતો સળગાવી નાખ્યો. 2 મહિલા સહિત 3 લોકોની કરવામાં આવી ધરપકડ. અમરેલી જાફરાબાદના બાલાની વાવ હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી દીપડાનું થયું મોત. વન વિભાગે શરૂ કરી મોટી તપાસ. બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવેથી બદ્રીનાથ, કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી. જ્યારે મિત્રો યાદી પણ જાહેર કરી નાખી છે. ત્યારબાદ મિત્રો હવેથી ખિસ્સામાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ થઈ ગઈ, કારણ કે એડ્રેસ નંબર પણ ઘર બેઠા બદલાઈ જશે. આવી રહી છે સુપર એપ. ત્યારબાદ મિત્રો તેલંગાણામાં એક બાદ એક અનેક ગામોમાં એક સાથે અનેક રખડતા કૂતરાઓને મારવાના કેસ વધી રહ્યા છે, જેના કારણે દેશભરના પશુપ્રેમીઓ ગુસ્સે ભરાયા છે. મિત્રો તાજેતરમાં જગત્યાલ જિલ્લામાં 300 કૂતરાઓને ઝેર આપીને મારવાની ફરિયાદ નોંધાઈ છે અને મિત્રો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 900થી વધુ રખડતા કૂતરાઓને મોતને કાટ ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે મિત્રો સરપંચો બન્યા યમરાજ, સેંકડો કૂતરાઓના જીવ હણી લીધા છે. બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હાલ અત્યારે મિત્રો સસ્તી થશે લક્ઝુરિયસ કાર, કારણ કે યુરોપ સાથે ટ્રેડ ડીલમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે ભારત. એક મિત્રો રિપોર્ટ આવ્યો છે સામે, કારણ કે મોંઘી કારોની કિંમતમાં 50% જેટલા સુધીનો ઘટાડો થવાની પણ સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે હવે મિત્રો આવનારા સમયમાં તમારી જે મિત્રો સપનાની કાર છે, મોંઘી કરોડોની ગાડીઓ, એ હાલ અત્યારે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે આવનારા સમયમાં એ ગાડીમાં મિત્રો 50% સુધીનો ઘટાડો થઈ શકે છે અને તમારી સપનાની કાર તમે મિત્રો સહેલાઈથી ખરીદી શકશો. આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા માટે મિત્રો વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતિત કરવા માટે રામકથા ગાંધીનગર મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ લાખોની સંખ્યા જોવા મળી. જ્યારે મિત્રો બલદેવજી ઠાકોરે કહ્યું, આજે ત્રીજી વાર અડધી રાતે લોકો ભેગા થયાનો બનાવ આવ્યો સામે, કારણ કે મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને અભિવાદન પણ કર્યું. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો દિલ્હી આવા સમાચાર જોવા માટે આપણી ગુજરાતની એકમાત્ર NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા સમાચાર તમને દિલ્હી મળ્યા રહેશે. તો વિડીયોને એક લાઇક કરી દીજો. આ સમાચાર સમાપ્ત કરવામાં આવે છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.